જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. મસ્ત મજાનું કામ કરીને રેડી થઈ ગઈશું. આજ દશામાનો છેલ્લો દિવસ છે. મસ્ત મજાની સવાર શરૂઆત થઈ ગઈ છે. વરસાદ આવતો હતો સવારમાં, અને આજે આપણે દશામાં પગે લાગવા જવાનું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો મસ્ત મજાનો તડકો છે ને, દશામાના આપણે દર્શન કરવા જવાનું છે, તો તમને બધાને દર્શન કરાવી, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી ફેમિલી જોવું, મારા મામાના છોકરાને ઘરે આવી ગઈશું ને. અહીંયા આપણે દશામાનું શું કહેવાય, મારા ભાભી દશામાનું વ્રત રહેલા છે. આજ છેલ્લો દિવસ છે, લાપસી બનાવવાની છે અને અમારું જમવાનું છે અહીંયા. તો અમે વહી આવ્યા અહીંયા, અને જવું તમને અહીંથી બહુ મસ્ત વ્યૂ બતાવું. જો કેટલું મસ્ત છે. હા છે કા પાળેલું છે, જો એ કાંઈ ન કરે. જો તો બાકી જો મસ્ત અહીંયા છે ડુંગરા અને લીલું સમજે. ફળિયામાં છે શું કહેવાય, સીતાફળી ને લીંબોડી ને એવું બધું છે, જમરૂખડી. અને માતાજીના દર્શન તમને બધાને હું કરાવું. લે 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 જો તો ભાઈ પાળેલું છે ગલું. અમે આવ્યા ને તો છે ને એ ભોંકતું હતું. હવે છે ને એને જાણીતું થઈ ગયું. હું માતાજીના દર્શન કરી લો તમે બધા. અમે દર્શન કરી લીધા છે. આવી જો ભલું કરજો દશામાં, હવના હારાવાના કરજો. આજા ને રાખજો બધાને. હા જો જે જે ગલે રેવા દે ને દિવ્યા. જો દર્શન કરી લો તમે બધા. કેમ ન ફાવે? પછી પાછા બદલાઈ નાખજો. તો બેન ને અમારે છે ને ડ્રેસ પહેરવો હતો, બ્લોગમાં આવવા હતું. પાછી કંઈક મને ડ્રેસમાં ફાવશે નહીં. બેન લેંઘો ટી શર્ટ પહેરે કે નહીં. જો એ લસણ ખોલે છે ને આ બેન રમે છે. હર્ષભાઈ આવ્યા છે, પણ એ છે ને મારા મામીને મામાના છોકરાને બાઈ છે ને મારા ભાભીને, એને છે ને આંગણવાડીમાં નોકરી છે. તો એ છે ને એ અત્યારે અહીંયા એને રસોઈ બનાવવા, નાસ્તો બનાવવાનું હોય કે નહીં, તો એ જશે ને હર્ષને લેતા જાય આંગણવાડીમાં. હવે અમારે રસોઈ બનાવવાની છે. પૂર્વ ગલું આવે એમ કે કૂતરો આવે એમ કે જો તો હું છે ને રસોઈ બનાવતી હતી ને. રસોઈમાં છે ને મસ્ત મજાના દાળ ભાત બનાવવાના છે. આમાં મેકી દીધા છે ભાત, અને આમાં સડે છે દાળ, અને જા આપણે શાકભાજી સુધાર નાખી છે. સિંગુનું બટેકાનું શાક બનાવવાનું છે. આમાં કોથમરી છે સુધારેલી. અને આલો ફેમિલી રસોઈ બનાવવા રાખવી. અને સાહેબે અમારા જમવા આવવાના છે. અને ભાત ચડાઈ ગયા છે, હવે એને ઉતારી લો. તો ફેમિલી હું ને જો મારી છોકરી બે રાંધી છે. રેતી એવી દાળમાં નાખવાનું હોય તમાલપત્ર. લાય જોવા દેવું હમણાં નાખો તો દાળ હેથી વગાડવી. આ નહીં, આ નાખવાનું જ આવે. ઓલું કેવાય અને તજ કેવાય. ઓલું પાંદડા નથી તમે ઓલી 5 વાળી પડી આવે નથી લાવતા હોય તો લઈ નકર આવશે. રાઈ જરૂર વગાડ નાખી. તમારે છે ને દાળ વઘારવાની છે. હવે આ બેન ને ઘેરે ઓછી ખબર હોય બધી. એ બનાવે છે શાક ને બધો મસાલો તૈયાર કરે છે ને મારે વઘારવાની છે દાળ. મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. વઘાણી આમાં છે થોડીક. હા લે થોડીક છે. એ તમારા પત્રથી વઘારી તો મસ્ત સ્વાદ આવે. બાજ્યા ને એવું ન નાખો. એમાં બેન જો અહીંયા શું કરશો? રાંધું છું કહી દે. રાંધું છો તે તું અહીંયા રહેજે દિવ્યા પાસે. હો રેવું તારે હે? બેન અમારે ગોતે છે ખોખા ઉપર ચડીને હવે નહીં ચડે. રહ્યા એનું બોલાવતી વઘાર નાખી રાઈ જતી. આ મીઠો લીમડો નાખીને મીઠો લીમડો ક્યાં છે દિવ્યા? નાનો એવો છે. તો હું આવીશું મીઠો લીમડો લેવા. દાળ વઘારવાની છે. નાનો એવો જો મસ્તનો છે. દિવ્યાબેન લાવ્યા પણ 2-3 તીરખી જ લાવ્યા. હું પાછી લેવા આવીને જો અહીંથી મસ્ત છે લીલું સમ. માલને સરવાનું સારું છે. જો હાલો હું તેલ મૂકીને આવીશું પાત્રા. તો હાલો ફેમિલી જો રોટલા બનાવી નાખ્યા છે. રોટલા બનાવ્યા. તો સવાર હાંસ કાઢીને બોલો કે દિવ્યા
ફેમિલી તો 10 વાગી જાય ત્યારે એટલે હર્ષને પૂરવા તો બી ગયા બે બારું પૂરવા અહીં હતી હર્ષ પણ અહીંયા હોતા છે સાહેબ અહીંયા હોતા છે ફોન થયો છે ને બપોર પછી કાંઈ બ્લોગ લેવાનો ટાઈમ નતો રહ્યો કેમ કે પૂરવા કંઈક બહુ જ તોરાટ હતા બપોર પછી અને પછી ગયા અને સાહેબ ગયા હતા બીજ લેવા એ આવ્યા મોડા મોડા 8 સાડા 8 આવ્યા વાળું કરવા મોડું થઈ ગયું અને 10 વાગી ગયા હતા આવી તે અમે સામેથી મારા મામા ત્યાંથી છે ને અમે કેટલા 2 વાગે ઘરે આવ્યા હતા પછી બધું કપડાં ધોયા અને વાંચ્યું ને માલને પહેરવા ને નીરણ ને એવું બધું કર્યું કામકાજ અને પછી દિયાથી થોડુંક ફ્રી થઈ ને તો આમમાં કરવા બેઠી કે દવું ઉતાર્યું એવું બધું કામ કર્યું હતું એટલે પછી કાંઈ બ્લોગ લેવાનો ટાઈમ ન કર્યો અને અત્યારે સુધી એ હોઈ ગયા છે પૂર્વા છે ને 2 વાગ્યા આવ્યા 2 વાગ્યાની ઊભી થઈ ને ઠેઠ 5 વાગે જાય મને એમ કે અત્યારે છે ને કવર આવશે હોવામાં હજી તો હાડા 9 છે ને તો અંદર આવવા માંડી અને હાડા 9 વાગ્યામાં તો અત્યારે 10 વાગ્યા અડધી કલાક પિસ્તામાં હું રેવી હુઈ ગઈ છે અને મારે છે ને વિડીયો એડિટિંગ કરવાનું છે અડધો વિડીયો એડિટિંગ કર્યો ને અડધો બાકી હતો તો 5 મિનિટનો કર્યો તો મેં કીધું થોડીક વાતો કરી લઈ તે બ્લોગ પૂરો કરી નાખો 6-7 મિનિટનો બ્લોગ હોય ને તો આપણે સારું પડે એમ બ્લોગ વિડીયોમાં તો બસ એવું છે થોડું ઘણું સાથ સપોર્ટ આપો તમારે જરૂર છે સાથ સપોર્ટની અને મસ્ત મજાના આપણે વિડીયો બનાવશું સારા વાડીના અને ઘરના ને એવું બધું છે સાહેબ જતા દવા નાખવા બપોર પછી કામે નતા ગયા બપોર પહેલા જતા બપોર પછી છે ને દવા નાખવા જતા વાડીએ અમે નતા ગયા એકલા જતા ને હવે સવારે જવાનું છે સવારે ખબર પડે છે અત્યારે હું કહું છું અમારે જવાનું છે સવારે સાહેબ કે તો અમારે જવાનું છે પછી કોક આપણે છે ને દવા નાખવાનું હું નથી કરાવ્યો બીજાનો માંગ્યો લાવી તો એને દવા નહીં નાખવાનું હોય ને તો અમારે દવા નાખવાનું થોડીક રહી ગઈ છે એક ભાગમાં તો દવા નાખવા જવાનું છે દવા નાખવા જવાનું થાય ને તો અમે જઈશું એટલે હજી નક્કી નહીં કાંઈ સવારે ખબર પડે તો કોકમાં છે ને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો પૂર્વા બેન છે ને જો કટલેરી લેવા આ બકલ તો મારું છે એને દિવ્યા દીદી આપ્યું જો આ બધી કટલેરી બધી પેઢી ને મેં કીધું આવું બધું એને જોતા નતું ને એવું પૂરવા કટલેરી આપી એક લિસ્ટી બધું ક્યાંક નાખી દીધું પૂરવા બેને સાંડલા ને લૂઝર છે પીનું છે આ ગુલાબ છે માથે નાખવા નાના નાના બક્કલ છે દિવ્યા દીદી દીધું પૂરવા બેન ને પૂરવા બેન છે ને લિસ્ટિક કરતા ફેર લવલી નું લિસ્ટિક કરતા એમ વાત કરવા રહી ને દિવ્યા કે મારા પાસે લાટ છે હું એને કટલેરી જો આપી પૂરવાને પૂરવા બેન તો હું હજી વાળ નાના નાના છે કઈ પીનું એવું કઈ નાખી નહીં પડ્યું હાલો ફેમિલી વિડીયો એડિટિંગ કરી નાખો ને પછી હુઈ જાય બપોરે કઈ આરામ નથી તો હાલો ગુડ નાઇટ જય માતા